સ્વાદ કેવો છે આનો? જંગલમાં માં ખોડિયાર કૃપાથી તો મીઠાશ હોય ને મીઠાશ જ એવી છે ભાઈ. નંબર છે ભાઈ. હાલો વहाँ बैठक નું બધું જ રજા લીધી આપણી બધા પૂછવાનું. थाम बाबू आगू कर नहीं जाए थाम नहीं वहाँ यहाँ बैठे करना चाहिए यहाँ 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 होता मत यहाँ पानी આલજેમ ન તું ઓયો પછી પગ લાંબા કરવા કોઈ મોઈન્ટ પે દેખે એન્જિન નો મોઈન્ટ જેતોની બધી આજે ચાલ નદી પૂરો સરી સરી ચપટી ભરીને આપો. ચપટી ભરીને આપો. ચપટી ભરીને આમ આવી છે. ચપટી ભરીને હા મિનિટ એક જ મિનિટ તારા ફેર થઈ ગયો બે બાસકા હતા ને એક જ બાસકું છે બાસકું નથી. વધારે જ આપણું બેનું क्या भी તમે ને બીજા ને જય માતાજી. ચાલો મિત્રો હાલા માર ઘરે અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરનો 1 અને અત્યારે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. એટલે અમે લોકો બધા પ્રસાદી લઈએ છીએ. તો પ્રસાદીમાં જો આ રીતે છે, ખીચડી છે,
લાપસી છે, દાળ છે, ગાંઠિયા છે ને મરચાં છે. અને જ્યાં અમારા ભરતભાઈ અને કૈલાસભાઈ ને જો બધા બેસી ગયા. મિત્રો તો આ જંગલમાં વન ભાણું હો ભાઈ, કાંઈ ઘટે નહીં. જે બધા જમે છે. તો ચાલો મિત્રો, તો આપણે પ્રસાદી લઈ લઈએ, ચાલુ કરીએ. એક નંબર. તો મિત્રો ફાઇનલી અમે વન ભોજન કરી લીધું છે ને હવે અમે લોકો અત્યારે વાગી ગયા છે 2-2:30 જેવું થઈ ગયું છે. કેમ કે અમે લોકો નીકળી જાય, કેમ કે અત્યારે હજી અમારે 5 થી 5 કિલોમીટર હજી કાપવાનું બાકી છે. એટલે અમે લોકો હવે જઈએ છીએ ડેમ તરફ. અને અહીંથી રસ્તામાં ડેમ આવતી જાય એમ જોતા જાઉં. અને હું, ભરતભાઈ અને કૈલાસભાઈ અમે 3 જણા નીકળી ગયા છીએ અત્યારે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે હું તમને જંગલનો પૂરેપૂરો નજારો બતાવીશ અને જ્યાં જ્યાં ગુના છે અને ગુના ને બધી વસ્તુ બધું બતાવી. ને મોટી પણ ડેમ છે અને અહીંયા જો વધારે પાણી હશે તો આપણે સ્નાન કરશું. તો ચાલો મિત્રો મળીએ. તો મિત્રો તમે જો આ વ્યૂ તમે જો કેમ છે, કાળો પથ્થર. અને અમારા ભરતભાઈ નીચે પૂગી ગયા. હો ભરતભાઈ, તો જાય છો બોલી ગયો જાય. હે હજી તો હજી વાત છે. બતા આથી લે તું. મિત્રો જો ખાલી તમે લોકેશન ખાલી જોજો, ખાલી લોકેશન જોયા રાખો. લોકેશનમાં કંઈ ઘટે જ નહીં. એક નંબર લોકેશન જોઈ લો. કેમ છે લોકેશન? પવન એક નંબર આવે ભાઈ. અને જો જ્યાં જેવો મસ્તનો સાયો છે. પવન આવે એક નંબર. જો અમારા ભરતભાઈ તો જાય આગળ, હો બુડાટી બોલતા. જોઈ લો આ જો જુનાગઢ સિટી દેખાય આખું. તો મિત્રો તમે લોકેશન તો જો એક નંબર લોકેશન, કઈ ઘટે નહીં. એક નંબર. આવું તો તમે પૈસા દેતા તમને લોકેશન એક નંબર. સામે તમે જો તો જુનાગઢ સિટી, કઈ ઘટે નહીં. એક નંબર. હા, ભરતભાઈ એમ કહે છે કે આમથી આવો, અહીંયાથી. હા હા. આપણે ઉત્તર જતા નથી, આપણે જાય ને સીડી નથી તમને ખબર તો આ ને હાથી ગુનો તમને આજે દેખાય. પછી અહીં અમે અહીંયા પહોંચી ગયા છીએ. જંગલમાંથી જવું પડે. જંગલમાં જાય છે, તમને બતાવું. જો મિત્રો તમને દેખાય જોરી ડેમ, એ હાથી ગુનો છે. અને આ જુનાગઢ સિટી. આ પાણી છે એક નંબર હોય. આ તો જો પાણી આમાં નીચે નહીં ઉતરે. એટલે તું હલો મિત્રો, આ સ્વિમિંગ પુલ છે. આપણે ખાલી છે આગળ. આ તો અત્યારે શું ભર્યું હોય. હાલો ઓકે, હાલો અહીંથી ઉતરી જાય, ઉપર ચડી જાય. ના સ્વિમિંગ પુલ જોઈ જા. આમાં પાણી ભર્યું જો આટલું ભર્યું હોય. અહીંથી જોયું, અહીંથી સાઈડમાં જ જવું છે. હાલો જાઓ જાઓ જાઓ, હાલો આગળ જાઓ. તો મિત્રો પાછળનો પહાડ છે ને આખો ઠપ્પી ટપ્પીને આવ્યા છે માન કરીને. અને હવે અઘરામાં અઘરો એક આ છે. એટલે આ ઓલો નથી, આપણે ડિસ્કવરીમાં ઓલો નથી ખાતો, બધું ખાઈ લેતો નહીં. એના જેવું અમારું કામકાજ થઈ ગયું છે જંગલમાં. વેન વાઇઝ શું નામ છે એનું? હા, એવું કંઈક છે નામ. એના જેવું કામકાજ થઈ ગયું છે કે જંગલમાં અમે એટલા આ રીતે બધું કરશું. જો કેમ જો બાપુ નજારો.
તો મિત્રો ફાઇનલી અમે લોકોએ માન કરીને ઝરણું પાસ કર્યું છે. આ ઉપર તમે જોવો છો એ ઝરણાથી અમે આમ અંદરથી જંગલમાંથી ઉતરી અને અહીંયા સુધી પૂગ્યા છે. હજી આમાં ઝરણા ઉપર ઝરણા જ આવે છે. ના આ તો બાપુ ચોમાસામાં આવ્યો ને તો એક નંબર મજા આવ્યો. અહીંયા ચોમાસામાં આવવા જેવું છે, પણ ચોમાસામાં કંઈ પરમિશન મળે નહીં. અત્યારે જો આ ગુના જો ભાઈ એ બાપા જા ગુના ભર્યા છે અત્યારે પાણીના, તમે જોઈ શકો. આ બધા ગુના છે, આ બધા જો પાણા ઠેકીને જાય છે. તો મિત્રો હું વિડીયો બંધ કરું છું ને મોબાઈલ નાખું ખિસ્સામાં, મોબાઈલ પૈસા નહીં પડી. તો મિત્રો ચાલો અહીંયા ઝરણું ચાલુ છે પાણીનું, તો આપણે પાણી પીવા માટે ભરી લઈએ. એક નંબર ઠંડુ પાણી છે, નેચરલ ઠંડુ, કુદરતી પાણી જે આપણે પાણી ભરીએ. જો ક્યાંથી પાણી આવે, જમીનમાંથી પાણી આવે છે, તો આપણે એની મજા કરીએ. હા 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 અને નેચર હે એક નંબર છે ને, કાંઈ ઘટે નહીં ભાઈ. તડકાનું ભાઈ જોયો ભાઈ, પાણી વગર ના હાલે. ઓય માં આ તારે ફાઇનલી અમે લોકો ગુને પહોંચી ગયા છે. તો હવે અહીંયા બધા સ્નાન કરે છે, તો આપણે થોડું ઘણું ગરમી ચડી ગઈ છે, તો આપણે થોડું ઘણું સ્નાન કરી લઈએ. ચાલો તો મળીએ આપણે નીચે. અમે લોકો ઘરે જવા માટે રિટર્ન થઈ ગયા છીએ. તો હવે જો જંગલનો રસ્તો કાપવાનો છે, તો જો બધા લોકો થઈ ગયા હાલતા. અને જો આ રીતનું પાણી છે ઝરણું, અને અહીંયા એક ખોડિયાર માતાનું મંદિર છે નાનું એવું. અને અમારા કૈલાસભાઈને જો બધા હાલતા થઈ ગયા છે. તો મિત્રો અમે લોકો ધીમે ધીમે હાલતા થઈ ગયા. પાણી એકદમ ચોખ્ખું નીલ અને કાંઈ ઘટે નહીં, એક નંબર નેચર પાણી હતું. બહુ મજા આવી ગઈ નાહવાની. અમે પણ નાહ્યા. અને અહીંયા જો આમાં હરું હાલવું પડે, આમાં પડી જવાય, ધ્યાન રાખવું પડે. તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે આપણે જાય છે સીધા ઘર તરફ. અને એક આ રસ્તામાં એક હાથી ડેમ આવશે, એ આપણે હાથી ગુનો છે, ત્યાં આપણે વિડીયો થોડુંક ઉતારશું. અને જો અહીંયા મિત્રો પાણી ને બધું, જો અહીંયા ઝરણા ને બધું ચાલુ જ છે. અહીંયા એક નંબર પાણી છે. તો મિત્રો અમે લોકો અત્યારે પહોંચી ગયા છે હાથી ડેમ. આ છે હાથી ડેમ. આપણે દાતા તરફ જઈએ અહીંથી, એટલે સીડીએથી આપણે દેખાય હાથી ડેમ. હા હાથી ડેમ છે. અને મિત્રો પહેલાંના જમાનામાં અહીંયા રાજાશાહી વખતમાં હાથીને નવરાવવા માટે આવતા. સાચી વાત કે ખોટી વાત ભાઈ? હાથીને નવરાવવા આવતા. મિત્રો બાંધકામ કરેલું છે એક નંબર, જો કઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે જો અહીંયા રસ્તામાં આવતા હતા તો જો એક તમને કાર્બેટના પાણાનું એક ટાયર જો એ જમીનની અંદર ખૂસેલું છે. એ ટાયર છે એ હાથીને લઈ આવતા એનું હોય ટાયર. અને જો એક અહીંયા બીજી એક ડેમ આવી. આ બધું રાજા રજવાડાનું હજી અહીંયા પડ્યું જ છે થોડું થોડું. મિત્રો પાછી એક બીજી ડેમ આવી.
તો મિત્રો જો અહીંયા એક હજી એક ટાયર જોવા મળ્યું છે રસ્તામાં. એટલે આ બધું મિત્રો રાજાશાહી વખતનું છે, આપણાથી તો ઉપડે પણ નહીં. આ છે ને બધું અદ્ભુત જગ્યા. મારે સિંધો છે. આમ કરતા જાવ તો કઈ ખબર પડે કે આપણે આમ બ્લોગમાં બધા આવ્યા એમ. તો મિત્રો જે આ બધા રાણીઓમાં ગાંડા ટૂર થયા છે. સિવાય જો આખી થેલી ભરી લીધી રાણીની. તો મિત્રો ફાઇનલી અમે લોકો નીચે ઉતરી ગયા છીએ અને જો અહીંયા લોકો જો બધા ગાડી લઈને પહોંચી ગયા છે. બધાને પાણી પીવડાવશે. આ બધા પાણી પીવડાવવા માટે ઊભા રહી ગયા છે. ગાડી લઈને આવી ગયા કે ઠંડુ પાણી બધાને પીવડાવે આ છોકરાઓ. વાહ વાહ ભાઈ વાહ. તો મિત્રો ફાટલ ખોડિયાલ મંદિરેથી અમે લોકો પાછા આવી ગયા છીએ અને કેમ કે બહુ થાકી ગયા વધારે, કેમ કે બધું ડુંગરો ને બધું ખેંચવાના હતા ને અમે પાછા નીકળ્યા હતા એટલે આડા રસ્તે અને બધી ડેમો ને બધી આવી એટલે ડેમો ને બધું ટેકતા ગયા એટલે થાકી ગયા. બધું પગ ને બધું બહુ દુખે છે કેમ કે હમણાં જમીને સૂઈ જ જવાનું છે સવારની વાત સવારે. તો મિત્રો આપણે વિડીયોનો કરીએ એન્ડ. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાછા ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં માટે બાય બાય.